હા, મારું નામ રાકેશભાઈ નવનીતલાલ નાયક. મને ઘણા વર્ષથી સુગર બી હતું અને ઇન્સ્યુલિન 2 ટાઈમ લેતો હતો. બરાબર. અને વધુ પડતા સુગરના અનકન્ટ્રોલના કારણે ધીરે ધીરે મારી કિડની પર પણ અસર થઈ હતી અને મારી એસ ક્રિએટિન કહેવાય એવું તત્વ બતાવતું હતું રિપોર્ટમાં, અને જે લગભગ 8 પોઈન્ટ જેવું થઈ ગયું હતું. બરાબર. તો મને મારા એલોપેથીના ડૉક્ટરોએ મને ફિસ્યુલા ચડાવી અને ડાયાલિસિસની સલાહ આપી હતી. પણ આ પહેલાં મારું સુગર કંટ્રોલ માટે હું આજથી 2 વર્ષ પહેલાં રાંધેજા ડૉક્ટર ડોલીબેનની જોડે નેચરોપેથીમાં સારવાર લીધેલી અને મારું ઇન્સ્યુલિન મેં ઓછું કરાવેલું અને એના લીધે અત્યારે